हेलो फ्रेंड्स, जानो द किचन हाउस में तमारुं स्वागत है। आज आपणे बनावशुं एकदम फ्लावर मांथी बनती नवी रेसिपी है। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ તમે ખૂબ ઝડપથી પહેલા સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો રાહ શેની જોવી છે, ચાલો જોઈ લઈએ આપણે ફટાફટ રેસીપી। સૌપ્રથમ અહીંયા મેં ફ્લાવર લીધેલું છે। આવું સરસ મજાનું વ્હાઈટ હોય એવું જ લેવાનું છે। અત્યારે ફ્લાવરની સિઝન છે। તમે પરોઠા બધું ખાઈને કંટાળી ગયા હશો તો આ રેસીપી તમે જરૂર એકવાર ટ્રાય કરો। હવે તેને આપણે ઝીણી ખમણીથી ખમણી લેવાનું છે। તમે જોઈ શકો છો કે તમે ચોપરમાં પણ કરી શકો છો। આવી રીતના ખમણીની મદદથી આપણે ખમણી લેવાનું છે। આવું ઝીણું ખમણ તૈયાર કરવાનું છે આપણે। તમે જોઈ શકો છો મેં ઝીણું ખમણ તૈયાર કરીને રાખેલું છે। હવે એક આપણે મિક્સિંગ બાઉલ લેવાનું છે। તેમાં આપણે જે ખમણેલું ફ્લાવર છે તે એડ કરી દઈ। હવે તેમાં આખા ધાણા અને જીરું મેં વાટીને રાખેલા છે તે આપણે 1 ચમચી જેટલા એડ કરી દઈ। આમચૂર પાવડર છે તે આપણે 2 ચમચી જેટલો એડ કરવાનો છે। ના હોય તો લીંબુનો રસ પણ ચાલશે। 1 ચમચી આખું જીરું એડ કરી દઈ। 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે એડ કરવાનું છે। સ્વાદ અનુસાર નમક એડ કરી દઈ। 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરવાની છે। થોડીક આગળ પડતી લેવાની છે। અહીંયા મેં બાફેલા બટેકાનો માવો તૈયાર કરીને રાખેલો છે એકદમ સરસ મજાનો। તે આપણે અત્યારે 1 વાટકી જેટલો એડ કરવાનો છે અને હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આવી રીતના હાથેથી વળાય છે। હવે તેને આપણે એક નાનો ટીકીનો શેપ આપી દેવાનો છે। તેવી રીતે આપણે બધી ટીકી તૈયાર કરીને રાખી લેવાની છે। તમે જોઈ શકો છો સરસ મજાની ટીકી વળાઈ ગઈ છે। હવે એક આપણે બેટર તૈયાર કરવાનું છે। એક બાઉલ લેવાનું છે, તેમાં આપણે 1 વાટકી જેટલો ચણાનો લોટ છે રેગ્યુલર તે એડ કરી દઈ। સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે। 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈ। 5 ચમચી જેટલો અજમો લેવાનો છે, તે આપણે આવી રીતના હાથેથી મસળીને એડ કરવાનો છે। હવે તેમાં આપણે થોડુંક પાણી એડ કરતું જવાનું અને બેટર તૈયાર કરવાનું છે। હા, પતલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખજો। હા, તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે તેમાં આપણે ખાવાનો સોડા છે આપણે 5 ચમચી જેટલો એડ કરવાનો છે, બહુ વધારે નથી કરવાનો। અને સરસ મજાનું આપણે સરસ રીતે મિક્સ કરી દેશું। હવે આ બેટર તૈયાર થઈ ગયું છે અને અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે। આવી રીતના પહેલા ચેક કરી લેવાનું, એકદમ સરસ મજાનું તેલ આવી ગયું છે અને ગેસ ધીમો કરી દેવાનો છે। હવે જે બનાવેલી ટીકી હતી તે આપણે બેટરમાં બોળી દેવાની છે। આવી રીતના ચમચીની મદદથી ફરતી રીતે કવર કરી દેવાનું છે। હવે તેને આપણે તેલમાં તળી લેવાની છે। જો તમને મારો વિડીયો ગમતો હોય તો મારી ચેનલને તમે ખૂબ ઝડપથી પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો। આ ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। જો ફ્લાવર ન ખાતા હોય તો આવી રીતના તમે બનાવીને આપી શકો છો। હવે બંને બાજુ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને રાખશું। એકદમ ફૂલાય છે અને જારી પણ સરસ રીતે પડે છે, તમે જોઈ શકો છો। હવે આ તળાઈ ગયા છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને ગરમા ગરમ ફ્લાવરના નાસ્તાને આપણે ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું। તેને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરેલા છે। દેખાવે સરસ આવે છે, તમે જોઈ શકો છો। તો કેવી લાગી આજની મારી આ રેસીપી, તમે જરૂરથી લાઈક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી મળીશું અવનવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।